તમને ભરોસો હોવો જોઈએ ભગવાનમાં. અને પરમાત્મા જેને ભરોસા સાથે પરમાત્માને જેને ભજ્યા છે એને પ્રભુએ કામ સિદ્ધ કર્યા છે. વૃંદાવનમાં એક મહાત્માજી હતા, સાધુ હતા. પણ એ સાધુ એને મંડળીમાં બેઠા હોય છતાં એ સાધુને કોઈ સાધુ કઈ ન બોલાવે, જજ સાહેબ કઈ બોલાવે. સંતોની મંડળી આમ ભરી હોય, એની સભા ભરાણી હોય અને એ આવતા હોય તો બધા કે જો જજ સાહેબ આવ્યા છે, જજ સાહેબ આવ્યા છે. એક મહાત્માજી પ્રશ્ન કર્યો કે હે ભાઈ, આપણે એને જજ શું કામ કહીએ છીએ? એ પણ આપણી જેમ ભગવા કપડામાં સાધુ છે. આ વૃંદાવનની બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે. આપણી જેમ સાધુ છે છતાં પણ આપણે એને શું કામ એને જજ કહીએ છીએ? અને ત્યારે એક મહાત્માજી એની વાત કરે છે. દક્ષિણ ભારતના શહેરની આ કથા છે. અને દક્ષિણ ભારતમાં એકવાર એક કેવટ હતો, સ્વભાવનો સરળ. એને કોઈ કાંઈ માણસ પૂછે ને કે હે ભાઈ, તારે કામ ધંધાનું કેવું ચાલે છે? એની સ્થિતિ જોઈને કોઈ પૂછે કે તારો કામ ધંધાનું કેવું ચાલે છે, એટલે જવાબ આપે રઘુનાથજી જાણે. કોઈ પૂછે તારા દીકરાના સગપણનું કાંઈ વ્યવહારનું કાંઈ જોવાનું, રઘુનાથજી જાણે. નામ હતું ભોલો અને સ્વભાવેમાં એ ભોલો, જરાય આડંબર નહીં. એક દીકરો હતો અને 2 દીકરીઓ હતી. એમાં સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. એમાં દીકરીના લગ્નની ઘડીઓ આવી છે. ભોલાજી પાસે 1 રૂપિયો નથી ઘરમાં. દીકરીનો કરિયાવર કરવાનો, દીકરીને સાસરે મોકલવાની, હવે ખર્ચો તો જોઈએ જ. અને દીકરીના બાપને ગમે તેવી સ્થિતિ હોય, કોઈકની પાસે પોતાના માથાની પાઘડી ઉતારીને પણ, હાથ જોડીને પણ દીકરીનો બાપ કહેતો, એક ભાઈ, હું તમને મારું બધું વેચીને પણ પૈસા આપી દઈશ, મને મારી દીકરીનું કન્યાદાન કરું, પૈસા આપો ને. એક વાત યાદ રાખજો વાલા ભક્તો, આ દુનિયામાં દાન દેવું કંઈ અઘરું નથી. લોકો કહે છે કે કમાવો તો ખબર પડે કેમ કમાવાય છે. આ દુનિયામાં જેટલો પૈસો કમાવો અઘરો નથી ને એના કરતાં વધારે અઘરો છે પૈસો વાપરવો. કમાયેલો પૈસો વાપરવો બહુ અઘરો છે. એટલે આપણે કોઈ કહેતા હોય, સંતો જ્યારે આવી પ્રેરણા કરતા હોય તો કે હવે આપણે કેમ કમાઈ અમને ખબર છે, દાન કેમ દેવાય, એમ કેટલું અઘરું છે. પણ મારે તમને એક વાત એ કહેવી છે, પૈસો જેટલો કમાવો અઘરો છે એના કરતાં વાપરવો અઘરો છે. પણ આ બધાય કરતાં અઘરું હોય તો કોકની પાસે હાથ લાંબો કરવો એ બહુ અઘરો છે. હાથ લાંબો કરવો એ અઘરો છે, પણ હાથ લાંબો કર્યા પછી ખાલો હાથ જ્યારે પાછો આવે ને ત્યારે એ મર્યા જેવો હાથ થઈ જાય છે. પણ આ ભોલાએ ભગવાન પાસે, એના ગામના એક શેઠ શાહુકાર પાસે જઈ અને કીધું કે શેઠજી, મારી દીકરીના લગ્ન છે ને, આ બહુ જૂના જમાનાની વાત છે. તો કહે છે કે મને પૈસા આપશો, મારે 200 રૂપિયાની જરૂર છે, મને 200 રૂપિયા આપશો. શેઠે એને પૈસા આપ્યા ને એ પૈસાના બદલાની અંદર ચિઠ્ઠી લખાવ્યું બધું. બેનના વિવાહ થઈ ગયા, કામ ધંધો મેળા કરવા ભાઈઓ, અને પછી દીકરાઓએ જ્યારે પૈસા ભેગા થયા ત્યારે દીકરાઓ એના બાપાને કહે છે, દીકરીના લગ્ન થઈ ગયા પછી એ ભોલો જે ભગવાનનો ભક્ત હતો, ભગવાન રામનો અનન્ય ભક્ત, એ રામજીના મંદિરે જઈને રહેવા લાગે છે. અને પરમાત્માના મંદિર સિવાય, પરમાત્માના ચરણ સિવાય આ જગતમાં રહેવા માટે બીજું સ્થાને હારું કયું છે?
જાવું કહત જી ચરણ તુમારે, જાવું કહા તજી ચરણ તુમારે. પરમાત્માના એ ચરણમાં જઈને રહી છે અને એમાં મંદિરમાં બેસે, મંદિરમાં રહે, મંદિરની સફાઈ કરે. છોકરાઓએ કમાણી કરીને બાપાને પૈસા આપ્યા, લ્યો બાપુજી હવે તમે આ શેઠને પૈસા દઈ આવો. શેઠને પૈસા દેવા ગયા. બહુ વિસ્તૃતથી આ સંવાદ છે, પણ મારે તમને મૂળ જગ્યાએ લઈ જવા છે કે ભગવાનમાં તમને ભરોસો હોય તો ભગવાન શું કરી શકે. અને એ ભોલો બરાબર શેઠને ત્યાં જાય છે. શેઠને પૈસા આપ્યા. શેઠે ચિઠ્ઠી લખી અને કહી દઉં તારા પૈસા આવી ગયા. ચિઠ્ઠી આપી એટલે રઘુનાથજી ભોલાએ ચિઠ્ઠી લઈ અને સીધી ખીચા મૂકી દીધી. એટલે શેઠે પૂછ્યું, એલા જોઈ તો લે જરાક એમાં લેખું બરાબર છે ને? એટલે ભોલો એટલું બોલ્યો, રઘુનાથજી જાણે. બરાબર છે કે નહીં બધું રઘુનાથજી જાણે. અને આ શબ્દને લઈ અને શેઠની મતિ બગડી. ચિઠ્ઠી લાવતો જોવા દે, કઈ મારી ભૂલ નથી થઈ ને. ચિઠ્ઠી લઈ અને ભોલાને કીધું, ભોલા જરા પાણીનો પ્યાલો ભરતો આવ ને. ભોલો બરાબર પાણી ભરવા ગયો અને ચિઠ્ઠીમાં પૈસા હજી બાકી છે એવી બીજી ચિઠ્ઠી બનાવી અને ભોલાને આપી દીધી. જે મૂળ ચિઠ્ઠી હતી એણે એના રજિસ્ટરમાં મૂકી દીધી. ભોલાએ તો એ ચિઠ્ઠી પાછી ખીચામાં નાખી અને જતો રહે છે અને ભગવાન રામજીના ચરણોમાં મૂકી દીધી. રામજીના ચરણોમાં મૂકી દીધી અને રામજીના ચરણોમાં ચિઠ્ઠી રાખી અને પોતે તો પોતાના કામમાં લાગી ગયો. શેઠે બીજી વખત ઉઘરાણી કરી. ભોલાજી કહે છે કે શેઠ મેં તમને પૈસા આપી દીધા છે. અરે આ બાકીના પૈસા મારી પાસે ચિઠ્ઠી રહી હતી. અને ભોલાને તો બિચારાને શું થાય, ભગવાનનો ભરોસો, પરમાત્માની અંદર ભરોસો રાખીને બેઠો ભોલો. કહેવાય છે કે શેઠે વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપ્યા એટલે શેઠે કોર્ટમાં કેસ દાખલ કર્યો. અને એ કોર્ટમાં કેસ દાખલ થયા પછી ભોલાને હાજર કરવામાં આવે છે. ભોલાને પૂછ્યું કે આના પૈસા તે લીધા હતા? બાપજી લીધા હતા મેં. તો હવે આપી દે ને. મેં આપી દીધા છે શેઠ સાહેબ. અરે પણ શેઠ ના પાડે છે. સાહેબ મેં આપી દીધા છે. તારો કોઈ સાક્ષી? ભોલાએ કીધું હા. તે પૈસા આપ્યા ત્યારે કોઈ હતું? હા હતું ને. કોણ? રઘુનાથજી. અને કોર્ટમાંથી વોરંટ નીકળ્યું રઘુનાથજીના નામનું. ગામમાં આવીને રઘુનાથજીને ગોતે, ક્યાંય રઘુનાથજી રહે નહીં. પછી ખબર પડી કે આ તો ચોરાવાળું નામ છે. ચોરે લઈને ગયા. ઓલા મંદિરના પૂજારીએ ભગવાનને કીધું, પ્રભુ અત્યારે તમારા માટે મેવા આવ્યા, દૂધ આવ્યા, વસ્ત્રો આવ્યા, ફળ આર આવ્યા. આજે વોરંટ પહેલી વાર આવ્યું છે. કોર્ટનું તેડું પહેલી વાર આવ્યું છે. કોર્ટના તેડા પહેલી વાર આવ્યા. પણ તમને સંક્ષિપ્તમાં કહું તો એટલું જ કે જ્યારે રઘુનાથજીને બોલાવે છે સાબિતી આપવા માટે, જ્યારે તારીખમાં ભોલો હાજર છે, કઠોરીમાં ઊભો છે અને પૂછું તારા સાક્ષી ક્યાં છે? તો કે અહીંયા જ ક્યાં કશે, અહીંયા જ ક્યાં કશે. બોલાવો એમને. જજ સાહેબે ફરમાન આપ્યું અને બાર દરવાજા ઉપર ઉભેલો ચપરાસી બોલ્યો છે, રઘુનાથજી હાજર હો. એક વાર, બે વાર ને 3 વાર અવાજ કર્યો. 75 વર્ષની ઉંમરના એ દાદાના રૂપની અંદર ભગવાન રઘુનાથજી પોતે સાક્ષી પૂરવા આવ્યા છે. દક્ષિણ ભારતમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે. રઘુનાથજી આવે છે અને સાક્ષી પૂરી કહે, ભાઈ આ ભોલાએ પૈસા આપી દીધા છે. જજે પૂછ્યું કે એની સાબિતી શું? તો કહે છે કે 2 માણસોને મોકલો સાહેબ. આ શેઠનું જે રજિસ્ટર છે એનામાં આટલામાં પેજ ઉપર આ ચિઠ્ઠી પડી છે. આ શેઠ ખોટું બોલે છે. 2 લોકોને સિપાહીઓને મોકલે છે. રજિસ્ટર લઈ આવે છે. રજિસ્ટરમાંથી ચિઠ્ઠી નીકળે છે અને ચિઠ્ઠી જોઈ, શેઠની એમાં સહી, આ બધું જ જોઈ ભોલાને નિર્દોષ જાહેર કર્યો અને શેઠને દંડ આપ્યો.
બધી કાર્યવાહી પતી ગઈ. પછી ભોલાને પૂછ્યું, ભોલા આ રઘુનાથજી કોણ? એ ક્યાં રહે છે? બોલો કે જ્યાં હું રહું છું. તું ક્યાં રહે છો? જ્યાં રઘુનાથજી રહે છે. તમે બે ક્યાં રહ્યો છો? ગામના ચોરે. આ રઘુનાથજી કોણ? ચોરાવાળા એ રઘુનાથજી છે ને હું ત્યાં રહું છું. તું ભગવાનની વાત કરે છે? હા, તો તમે ન ઓળખા? એ રઘુનાથજી બીજું કોઈ નહીં, મારા સ્વયં પ્રભુ પોતે હતા. જજની આંખમાંથી અશ્રુ પડે છે. બાજુમાં બહુ બધા અધિકારીઓ ઉભા હતા. એમણે કહ્યું, સાહેબ કોઈ દિન તમે આજે રડો છો કેમ? તમારી આંખમાં આંસુ કેમ છે આજે? અને ત્યારે દક્ષિણ ભારતની કોર્ટના જજ એટલું બોલ્યા હતા કે બની બેઠેલો જજ ખુરશી પર બેઠો રહ્યો અને જગતનો જજ મારી સામે ઊભો તો ઓળખી ન શક્યો એને. હું જગતના જજ મારી સામે ઉભા રહ્યા અને હું બેઠો રહ્યો. આ ખુરશીએ મને ઊભો ન થવા દીધો. અને ત્યારે એ દક્ષિણ ભારતના શહેરના એ જજે જ્યારે ભગવાન સાક્ષી પૂરવા આવ્યા એ સાંભળ્યું એટલે એમણે નોકરી છોડી દીધી કે જે ભગવાનને આવીને ઊભું રહેવું પડે, હું બેઠો રહ્યો એવી નોકરી કામની શું? અને પોતે વૃંદાવનમાં આવીને સાધુ બની અને ભગવાનનું ભજન કરે છે. તમે નહીં માનો ભક્તો, મહાપુરુષોએ એના લખનમાં લખ્યું છે કે જ્યારે એ સાધુ બન્યા વૃંદાવનના એક પણ મંદિરની અંદર નથી ગયા, મંદિરના દરવાજે બેસે અને જેટલા ભગવાનના ભક્તો મંદિરમાં જઈને બહાર આવે એના પગના તળિયાની રજ લઈને પોતાના માથે ચડાવ્યા કરે, રજ લઈને માથે ચડાવ્યા કરે છે. ભોલાને કોઈ ચિંતા નહોતી કે ભગવાનનો હરિ અવતાર થયો એની કથા બતાવી. ભગવાનના હરિ અવતારની કથા, ગજેન્દ્રને છોડાવ્યો એની કથા. જ્યારે ચોથો તામસ નામનો મન્વંતર ચાલે એ મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર થયો છે. ત્રિકૂટ પર્વતમાં હાથી રહે છે, એની પત્ની, એના બે બાળકો. પર્વતની અંદર જે વૃક્ષો છે એ ફળને તૃણપત્રોને ખાઈ પોતાનું પેટ ભરે અને એ જ પર્વતની નીચેના ભાગની અંદર જ્યારે એ સરોવર છે એ સરોવરમાં હાથી પાણી પીવા જાય. જ્યારે પણ હાથી પોતાના પરિવારને લઈ અને પાણી પીવા માટે જાય એ સમયે પોતાના પાણી પી અને પોતાની સૂંઢ વડે પાણી ભરી અને એકબીજાને ભીંજવે છે, જળ ક્રીડાઓ કરે છે. આ ગજેન્દ્ર, હાથી, ત્રિકૂટ પર્વત, આ સરોવર, આ બધું શું છે? આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ ત્રિકૂટ પર્વત એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણનો એક પર્વત. એની મધ્યમાં એના ઉપર કોણ રહે છે? આ જીવાત્મા. જીવાત્મા એ ગજેન્દ્ર છે અને સંસાર એ સરોવર છે. સંસારની અંદર જીવાત્મા આવે છે, ઓલો સંસારમાં હાથી પાણી પીવા જાય છે અને આ જીવાત્મા સંસારમાં આર્થિક અને ભૌતિક સુખ સંપદાને મેળવવા માટે જાય છે. ગજેન્દ્ર હાથી જ્યારે સરોવરમાં ગયો, જળ ક્રીડા કરે છે, ભૂલી ગયો કે અહીંયા જળમાં મારું